या शुभ्रवस्तामृता या वीणादर्णमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रवृत्तिभिः देवैः सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लालविन्दायतपत्रनेत्रं येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले करे कंकणं सर्वाणि
हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि बोलिए बालकृष्ण लाल की जय, गोवर्धननाथ की जय, द्वारिकाधीश की जय, वेदव्यासदेव भगवान की जय, सुखदेव जी महाराज की जय, शक्ति माता की जय, अपने अपने गुरुदेव की जय, सनातन धर्म की जय। કરી શકીએ એમ નથી, યજ્ઞો કરી શક્યા તો પછી જપ નથી કરી શકતા. તો ભગવાનને ઓળખવાનો કોઈ માર્ગ હોય તો તે છે ભગવાનનું નામ. એનું નામનું સ્મરણ કરો. જે તમારા ઈષ્ટદેવ જે હોય તે, તમારા કુળદેવી જે હોય તે, એનું રોજ નિયમિત સ્મરણ કરો. ધારો કે તમે પૂજા નથી કરી શકતા, આપણે બધા પૂજા ના કરી શકીએ, દીવો અગરબત્તી લઈને આપણે નથી બેસી શકતા, પણ તમારું મન સતત ઈશ્વર સ્મરણમાં હોવું જોઈએ. અને ભગવાનનું અહીંયા વિષ્ણુ સહસ્ત્રનામમાં કહ્યું છે કે યસ્ય સ્મરણ માત્રેણ, જેનું માત્ર નામ લેવાથી તમારા ભવના બંધનો તૂટી જાય છે, તમારા પાપના ઢગલા બળી જાય છે, એના સ્મરણથી આપણને મુક્તિ મળે છે. સૌથી પહેલા આપણે આપણી જાતને ઓળખવાની છે કે હું કોણ છું. જીવન લાંબુ છે એમ નહીં માનવું. અંદર ગયેલો શ્વાસ બહાર આવશે એની કોઈ ખાતરી નથી હોતી. ઘડીના છઠ્ઠા ભાગમાં વ્યક્તિ શરીર છોડી દેતા હોય છે. એક ખટવાંગ રાજાની કથા છે. એમને સમર્થ હતા દેવોની સહાય કરી અને પૂછ્યું મારું કેટલું આયુષ્ય બાકી છે. કે એક મુહૂર્ત 3 કલાક બાકી છે. 3 કલાકમાં એમણે ભક્તિ કરી, ભગવાનનું નામ સ્મરણ કર્યું અને ખટવાંગ રાજા અયોધ્યાના જે હતા એને મુક્તિ મળે છે. સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજા પૂછે છે કે મૃત્યુથી અભયદાન ઈચ્છવા માટે મારા જેવા જીવે શું કરવું જોઈએ? મને ખબર છે કે 7 દિવસમાં મારું અવસાન થશે, તો મારે અભયદાન જોઈએ છે. મારે અમર નથી થવું. મૃત્યુ સનાતન સત્ય છે, મારે મરવાનું જ છે, પરંતુ ડર્યા વગર મરવાનું છે. તો મારા જેવા જીવે શું કરવું જોઈએ? એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને નિમિત્ત બનાવી આપણને જવાબ આપે છે કે જે કોઈ પોતે અભયની ઈચ્છા રાખતું હોય એમણે શરૂઆતમાં પરમેશ્વરનું સ્મરણ કરવું, શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરવું, એમનું કીર્તન કરવું, એમની કથાનું શ્રવણ કરવું, એમનું સ્મરણ કરવું. અંતકાળ સુધી સ્મરણ કરવાનું છે. અને અંતકાળ સુધી સ્મરણ કરી શકે તો જીવન પણ આપણું ધન્ય થાય છે, કૃતાર્થ થાય છે, અને મરણ પણ આપણું કૃતાર્થ થાય છે. અહીં એક લૌકિક કથા આપી છે. એક બાપા મરવા પડ્યા હતા. અત્યારના યુગમાં એટલી બધી મિલકત તમે બધા વડીલો ભેગા ના કરતા માતાઓ, કે તમે મરવા પડો ત્યારે છોકરાઓ વકીલને બોલાવે, ડોક્ટરને બોલાવે. એવા છોકરા મિલકતો બહુ હશે તો આ પ્રશ્ન થશે. સિરિયલોમાં ને બનેલી ઘટના છે. માં મરી ગયા હતા, મિલકતોના ભાગ પાડવા હતા. બધા ભાઈઓએ મરેલી માતાના ડાબા હાથના અંગૂઠાને વ્હીલમાં લઈ અને એ વ્હીલ ચલાવી લીધું. કહી દીધું માએ વ્હીલ કરતા ગયા છે, નોટરી કરાવી દીધી, બધું કાયદેસર કરાવી દીધું. બહુ મિલકત ભેગી ના કરતા, દરેક પોતાનું નસીબ લઈને આવે છે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. બધાને આપનારો ઈશ્વર છે, ચિંતા ના કરશો. બાપાએ આખી જિંદગી પૈસા ભેગા કર્યા હતા,
ખબર નથી કે ક્યાં છે, છોકરાઓને ક્યાં રોક્યા છે. બાપા કોઈને કશું કહે નહીં. બાપા મરવા પડ્યા હતા, ફળિયામાં પડ્યા હતા, રાખ્યા હતા એમને ખાટલામાં. સામે વાછેડો હાવેણી ચાવતો હતો. બાપાનું ધ્યાન પડ્યું એટલે બાપા બોલવા જાય છે, ભાઈ વાછડો સાવેણી ચાવે છે, એને રોકો. પણ બોલાતું નતું. છેલ્લી ઘડીએ માણસ ના બોલી શકે એટલે એ વાહ 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 કરે છે, લોચા મારે છે. છોકરાઓને થયું કે ડોક્ટરને બોલાવીએ, ઇન્જેક્શન મરાવીએ, બાટલો ચડાવી દઈએ, કદાચ બાપા બોલે મિલકત ક્યાં દાટી છે કહી દે. એટલે ડોક્ટરને બોલાયા ને મોટું ઇન્જેક્શન મરાયું ને બાટલા ચડાયા. તો બાપામાં થોડોક જીવ આવ્યો ને બાપા એટલું જ બોલ્યા, એટલે ધ્યાન રાખો વાછડો હાવેણી ચાવી જાય છે. છોકરાઓને મિલકત જોઈતી હતી અને બાપાનું ધ્યાન વાછડામાં ને હાવેણામાં હતું. એટલે ભગવાનની કથા આપણને આનંદ આપનારી છે. કથા કઈ રીતે સાંભળવી? કે ધ્યાનથી સાંભળવી. કથાનું એક કાને કથા સાંભળવી. ભય મગજમાંથી કાઢી નાખો, બીક કાઢી નાખવી, અનાસક્તિ વાળી તલવાર લઈ આપણી આસક્તિ બધી છેદી નાખવી, ધીર ગંભીર બનવું. શક્ય હોય તો ઘર છોડવું. ઘર છોડાય એમ નથી તો ઘરમાં જ તીર્થ બનાવો. ભગવાનને પણ તમારે ઘેર આવવાનું મન થાય એવું પવિત્ર તમારું ઘર હોવું જોઈએ, તમારું આંગણું હોવું જોઈએ. ભગવાનની પૂજા તમે જ્યારે કરતા હોય, જે પણ પ્રકારે તમે પૂજા કરતા હોય ત્યારે તમારું મગજ માત્ર ને માત્ર ઈશ્વરમાં હોવું જોઈએ. અત્યારની માતાઓ માળા ફેરવતી જાય અને વહુનું ધ્યાન રાખતી જાય, વહુ શું કરે છે, વહુને સલાહ આપતી જાય ભેગી ભેગી. ભાઈ વહુને જે કરવું હોય કરે, તમે તમારું સુધારી લો ને. એક બાજુ ઝડપથી માળા ફેરવે. અને હું હજુ કહું છું કે બોલવું સારું છે પણ મૌન ખતરનાક છે. ઘણી એકાદશી હોય, અમાસ હોય કે મૌન રાખે, પણ એ મૌન એટલું બધું હિંસાત્મક હોય કે મોટા મોટા ડોળા કાઢીને ઈશારાથી આંગળીને હાથ હલાવી અને બીવડાવે. એના કરતા બોલી નાખવું ટૂંકું ટચ, 2 શબ્દોમાં. મૌન સહેલું છે, સંયમપૂર્વક બોલવું અઘરું છે. ઉપવાસ સહેલો છે, સંયમપૂર્વક ખાવું અઘરું છે. સમાધિ મનમાં લાગી જાય. સમાધિ ક્યારે લાગે? કે બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. જીવનમાં ક્યારે પ્રશ્નોનો અંત આવવાનો નથી. એટલે મનને સમાધાન તમે ક્યારે કરી શકો? કે ઈશ્વરના શરણે જાઓ ત્યારે. ભગવાનની કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરવું, ગાન કરવું. આપણો આત્મા અંદર ડૂબી જવો જોઈએ, ભગવાનમાં ડૂબી જવો જોઈએ. લોકો કથા સાંભળે છે પણ શબ્દો કાનમાં જાય છે, હૃદયમાં નથી જતા. હૃદયમાં જાય એ તમે જોઈ શકશો. જેના શબ્દો હૃદયમાંથી નીકળે છે, જે હૃદયથી બોલે છે, એ જ વસ્તુ ભગવાનને નજીક લઈ જાય છે. કથા સાંભળવા માટે કોઈ આમંત્રણ આપે કે ના આપે, ભજન કીર્તન હોય કોઈ આમંત્રણ આપે કે ના આપે, આપણે ત્યાં પહોંચી જવું જોઈએ. ઘણા દ્રષ્ટાંતો છે. દ્રષ્ટાંતો આપવા માટે આપણી પાસે એટલો સમય નથી, પરંતુ આ સ્કંદમાં મેં ગઈકાલે પણ વાત કહી હતી કે હવે શુકદેવજીનું મંગલાચરણ આવે છે. સૌથી પહેલા વેદવ્યાસજીનું મંગલાચરણ છે, એટલે કે શરૂઆતમાં મંગલાચરણ છે, મધ્યમાં શુકદેવજીનું મંગલાચરણ છે અને અંતમાં સૂતજીનું મંગલાચરણ છે. શુકદેવજી ઘણું મોડું મંગલાચરણ શરૂ કરે છે કથામાં, કારણ કે એમને દેહાભિમાન તો હતું જ નહીં. દેહની ઇન્દ્રિયો દ્વારા પોતે કશું કરે છે એવું એ માનતા નહોતા. એટલે મોડે મોડે એમને યાદ આવ્યું કે પોતે પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી રહ્યા છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગુણગાન ગાવાનું છે મારે. એટલે એમને મન થયું ચાલો શ્રી કૃષ્ણની સ્તુતિ કરી લઈએ. એટલે એમણે 12 શ્લોકની અંદર સુખદેવજી મહારાજે શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન મંગલાચરણમાં કર્યું છે.
પછી પોતાના પિતા અને પોતાના ગુરુ જ્ઞાન આપનાર એવા વેદવ્યાસજી ભગવાનનું પણ એમણે વંદન કર્યા છે. અંતમાં એમણે પોતાના ઈષ્ટદેવ રાધિકાના પણ સ્મરણ કરી અને વંદન કર્યા છે. આધ્યાત્મિક જગતમાં પોતાના ગુરુ કોણ છે એવું પૂછવામાં આવે તો જ કહેવાનું છે, બાકી નથી કહેવાનું. પોતાના ગુરુ ખાનગી રાખવાના છે. જે રીતે બહેનોને તમે પૂછો તમારા પતિનું નામ શું, તો નથી કહેતા, તમારા ભાઈ અથવા એના બાપા એમ કહેતા હોય છે. પતિનું નામ નથી લેવાતું. એટલે આધ્યાત્મિક જગતમાં ગુરુનું નામ આપણે લેવામાં આવતું નથી. સુખદેવજી મહારાજ જ્યારે પોપટ સ્વરૂપમાં હતા, સુખ સ્વરૂપમાં હતા, ત્યારે વૃંદાવનમાં કુંજની ગલીઓમાં જ્યારે હોય છે ત્યારે એમને રાધાજી મળે છે અને તે વખતે રાધા રાધા બોલતા હતા. ત્યારે રાધાજી દીક્ષા આપે છે કે રાધે રાધે નહીં, રાધે કૃષ્ણ બોલો. એટલે કૃષ્ણના સંબંધની દીક્ષા આપે છે, બ્રહ્મ સંબંધની દીક્ષા આપે છે. એટલે મંગલાચરણ પત્યા પછી પ્રશ્ન આવે છે કે જીવાત્મા એ જાણવા જેવી કઈ વાત છે. પહેલો મુદ્દો એ છે કે જગતની ઉત્પત્તિ સ્થિતિ લય એ પરમાત્મા કરે છે. પરમાત્મા એ સત્ય સ્વરૂપ છે અને સત્ય સ્વરૂપ શ્રી હરિનારાયણ વિષ્ણુ ભગવાન એમના અવતાર, મોટા અવતારોમાંના 8મા અવતાર એવા શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લામાં છેલ્લી સત્તા કોણ છે જગતની? હરિ ને હર એક જ છે. એ બે આદિ અનાદિ છે. આપણે ગઈકાલે સત્સંગમાં વાત થઈ હતી. હરિ અને હર, વિષ્ણુ ભગવાન અને શિવજી આદિ અનાદિ છે. લખાયેલી આ કથાને સમજવી આપણે માટે પણ અઘરી છે. પણ ભગવાનના અનેક નામ છે, 1000 નામ છે. તો સર્વોચ્ચ સત્તા જે છે એ પૃથ્વીના બ્રહ્માંડના સર્જન પહેલા પણ હતી, વર્તમાનમાં પણ છે અને સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ એ પરમાત્મા હશે. પરમાત્માને એકવાર ઈચ્છા થાય છે કે હું તો એક જ છું, તો અનેક થાવું એવું સંકલ્પ માત્રથી 5મા દિવસની કથામાં વસ્તુ આવશે. એક જ છે પણ પોતાના સંકલ્પથી અનેક થયા છે. સૃષ્ટિમાં 3 ગુણ મુખ્ય છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 3 સ્વરૂપ ધારણ કર્યા છે. રજોગુણી બ્રહ્મા છે, સત્વગુણી શ્રી નારાયણ છે અને તમોગુણી એ શિવ ગણાયા છે. ત્રીજું છે દેહધારી જીવાત્માઓ. તો દેહધારી જીવાત્માઓ જેમ અગ્નિમાંથી તણખા ઝરતા હોય છે એમ ભગવાનના પ્રકાશમય સ્વરૂપમાંથી આપણે બધા અંશરૂપી આત્માઓ પ્રગટ્યા છે. ભગવાને બધાને દેહરૂપી વસ્ત્રો પહેરાવ્યા છે. આપણને બધાને આ દેહ આપ્યો છે, એ વસ્ત્ર છે. વાસાની જીર્ણાની યથા વિહાય, ગીતામાં કહ્યું છે કે પરમાત્મા આ આત્માને કપડાં પહેરાવે છે. આત્મા તો અજર અમર છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નયનમ દહતી પાવક. આત્માને અગ્નિ બાળી શકતો નથી, પાણી એને ભીજવી શકતું નથી, વાયુ એને સૂકવી શકતો નથી. આત્મા અજર અમર છે, ખોળિયા બદલ્યા કરે છે. જૂના સંબંધો ત્યાગીને આપણે ગયા જન્મમાં ક્યાં કરતા, પણ કોણ હતા આપણને યાદ નથી, આપણે ભૂલી ગયા. સારું છે. પણ ધારો કે આપણને બધાને આગલા જન્મની ખબર પડે તો હું બીજા કોઈનું ઉદાહરણ નહીં આપું, ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ આપું. ધીરુભાઈ અંબાણીને ખબર હોત કે હવેનો જન્મ એમનો અંજાર ગામમાં થવાનો છે, XYZ ને ઘેર, તો મુકેશભાઈ અંબાણી, અનિલ અંબાણી બે ભીખ માંગતા હોત. મારા શબ્દો યાદ રાખજો. એ બધી મિલકત ટ્રાન્સફર પોતાના નવા જન્મમાં થનાર બાપને ઘેર નાખી દીધી હોય, તમામે તમામ એના નામે જ કરી દીધું હોય. આપણને ખબર નથી, એ સારું છે. ઘણા લોકોને ઘણું જાણવાની તમન્ના હોય છે, પણ હું કાયમ કહું છું કે ભગવાને જે પડદો નાખી રાખ્યો છે એ પડદો રહેવા દો. ગીત પણ છે, પડદે મેં રહેને દો, પડદા ના ઉઠાવો, પડદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાય. ઈશ્વરે પડદો માયારૂપી નાખી રાખ્યો છે. દેહરૂપી વસ્ત્રો પહેરાવી અને બધા આત્માઓને જગતમાં મોકલ્યા છે. અને જીવનો
અને શિવનો સંબંધ છે, આત્માનો અને પરમાત્માનો સંબંધ છે. આપણે બધા પૃથ્વી ઉપર જે કંઈ ભૂમિકા આપણને આપીને મોકલ્યા છે એ ભૂમિકા આપણે નિભાવવાની છે, જેને ઇંગ્લિશમાં રોલ કહેવાતો હોય છે. આપણે અહીંયા આવ્યા, સાચું શું છે, સત્ય શું છે? તો પહેલા શ્લોકમાં કહું છે કે સત્યમ પરમ ધીમહિ, પરમાત્મા એક જ સાચા છે. સંસારના તમામ સંબંધો આપણને સાચા લાગે છે, એના સંબંધો કરતા પણ સિરિયલમાં કોક, મને યાદ છે કે ये रिश्ता क्या कहलाता है અથવા સાસ ભી કભી બહુ થી, બહુ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એમાં મિહિર નામનું પાત્ર આવતું હતું. એ મરી ગયો તો લોકો રડતા હતા, બહેનો તો બહુ રડતી હતી, કદાચ કૂટવાનું બાકી રાખ્યું હતું, બાકી બહુ રડતી હતી. ભાઈ એ નાટક છે, એ નાટકમાં એ મરી ગયો છે, હકીકતમાં જીવે જ છે. પણ છતાં આપણને એક નાટક છે, છતાં પણ આપણને રડવું આવે છે. તો તમે વિચાર કરો, આપણા તમામ શરીરના સંબંધો જે છે આ જન્મના તમામે તમામ, એ આપણે મરતા સુધી નિભાવવાના છે. પણ મરી ગયા પછી જે ઘર માટે બધા અહીંયા જે વડીલો બેઠા છે, માતાઓ બેઠી છે, એ લોકોને ખાસ કહું કે તમે તમારી પાસે રહેલી મિલકતની યાદી બનાવજો. તો એમાં બધાના નામ હશે, પણ એકલું તમારું જ નામ નહીં હોય. તમારું નામ અંદર નહીં હોય કે આ મિલકત મર્યા પછી હું જોડે લઈ જઈશ. કોઈ લઈ ગયું નથી, કોઈ લઈ જવાનું નથી. આપણે કોને માટે આટલું બધું કમાઈએ છીએ, કોને માટે આટલા બધા પાપ કરીએ છીએ? નાની નાની મિલકતો માટે કેટલા ઝઘડા થાય છે, બે ભાઈઓ વચ્ચે હામહામી તલવારો ખેંચે, દેરાણી જેઠાણી હામહામી લડીને એકબીજાના વાળ ખેંચીને ધબાધબી કરે. એ મિલકત કોને માટે છે? તમે કોને માટે આટલું બધું ઝઘડો છો? તમારું કશું, આ શરીર પણ આપણું નથી. આપણે કહીએ કે આ મારું શરીર છે, ચલો છોડતા નહીં. આપણે ફરજિયાત છોડી દેવું પડે છે, ના છોડીએ તો ઈશ્વર છોડાવી દે છે. શરીર પણ આપણું નથી. શરીર સાથે સંકળાયેલા તમામ સંબંધો પણ નાટક જેવા છે. સંસ્કૃતમાં શ્લોક છે કે પત્નીનો સાથ ઝાંપા સુધી છે, પુત્રનો સાથ સ્મશાન સુધી છે, સગા સંબંધીઓ બધા સ્મશાન સુધી આવે છે, અને બાકીની તમામ યાત્રા જીવે પોતાના કર્મના બંધનો લઈને અનંતકાળ સુધી કરવાની હોય છે. ભગવાન પોતે સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહે છે. નારદજીએ બ્રહ્માને કહી, ભગવાન એક હતા, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, 24 તત્વો ભેગા કરવામાં આવ્યા, પંચમહાભૂત, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, 5 તન્માંત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, પાયુ, ઉરસ્થ અને વાણી, અને 4 અંતરકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 તત્વો ભેગા કર્યા છે પરમાત્માએ. ભગવાનના પણ 24 અવતાર છે. 24 તત્વો ભેગા કર્યા છતાં પણ એ શરીર 24 તત્વોનું બનેલું એ ઉઠતું નથી, પાણીમાં સૂઈ રહ્યું છે. ત્યારે કહે છે કે ભાઈ આ કેમ સૂઈ રહ્યું છે? કે ભાઈ એનામાં હું નથી. એટલે ભગવાન પોતે એનો અંશ એ પરમ પુરુષના શરીરમાં મૂકે છે, એટલે શરીર બેઠું થાય છે. ભગવાનનો અંશ શરીરમાંથી નીકળી જાય છે એટલે એ શરીર બોલતું, હાલતું, ચાલતું બધું બંધ થઈ જાય છે. પરમાત્માએ આ લીલા જે આદરી, અને આમાં એક ગઈકાલે આપણે આવ્યું હતું કે પોરબંદરમાં શ્રી કૃષ્ણ આવ્યા છે. આપણે ગઈકાલે કથામાં એ આવ્યું હતું, પોરબંદરમાં આવ્યા છે. હવે એ કથા ખાસ લેવા જેવી છે એટલે ડિટેલમાં લઉં છું. કોઈ ગરીબ માણસને જ્યારે કોઈ સમૃદ્ધ માણસ જાય ત્યારે લોકો એમ કહે છે કે સુદામાને ઘરે કૃષ્ણ આવ્યા. તો ખરેખર સુદામા દ્વારિકા ગયા હતા કૃષ્ણને ઘેર,
એક પ્રસંગ 6-7મા દિવસે આવશે. શ્રી કૃષ્ણને પણ એકવાર મન થયું છે અને શ્રી કૃષ્ણ પણ પોરબંદર આવે છે સુદામાપુરીમાં. સુદામાજી શ્રી કૃષ્ણને જોઈને ખુશ થાય છે, સ્વાગત કરે છે, આસન આપે છે. હવે સુદામાજી ભગવાનને કહે છે કે પ્રભુ આવ્યા છો તો અહીંયા રોકાવાનું છે, તમે આટલી લાંબી મુસાફરી કરીને આવ્યા છો તો થાકી ગયા હશો, મારા ઘરે નાહવાની તમને મજા નહીં આવે, આપણે નજીકમાં નદી છે, આપણે ત્યાં નાહવા જતા રહીએ. એટલે શ્રી કૃષ્ણ અને સુદામા બે જણા નાહવા માટે વ્યવસ્થા કરીને નીકળે છે. તે વખતે સુદામાજીના પત્ની એમ કહે છે, સાંભળો છો, દરેક પુરુષને એની પત્ની એમ જ માને છે કે બધા બહેરા છે. સાંભળો છો? એટલે ભાઈ સાંભળીએ છે, સાંભળી તો જીવન પૂરું થઈ ગયું, કાળામાંથી ધોળા થઈ ગયા. સાંભળો છો? કે હા બોલ. કે જો ઘડિયાળ નહીં, એ જમાનામાં ચોઘડિયા હતા, પણ આપણી અત્યારની ભાષામાં કહીએ એટલે તમે સરળતાથી સમજી શકો કે 9 વાગ્યા છે, 12 વાગ્યા સુધીમાં ઝડપથી આવી જજો, પછી મોડું ના કરતા. જમવાની રસોઈ બનાવી દઉં છું, ફટાફટ નાહીને પાછા આવજો, થોડી વાર લાગે પણ 12 વાગ્યા સુધીમાં આવી જજો. સુદામા કહે કે હા આવી જઈશું. શ્રી કૃષ્ણ પણ કહે છે હા હા અમે 12 વાગ્યા સુધીમાં આવી જઈશું. યાદ રાખજો, આ કથા સમજવા જેવી છે. નદી કિનારે બે જણા નાહવા ગયા. રસ્તામાં શ્રી કૃષ્ણને સુદામા એમ કહે છે કે પ્રભુ આખું જગત એમ કહે છે કે તું પરબ્રહ્મ છું, તું પરમાત્મા છું. હું તારી સાથે સાંદીપની ઋષિના આશ્રમે રહ્યો, તારી સાથે આટલી મિત્રતા છે મારી, પણ કોઈ દિવસ મને એવું નથી લાગ્યું કે તું ભગવાન છું, તું પૂર્ણ પુરુષોત્તમ છું, તું ઈષ્ટ છું, તું પરબ્રહ્મ છું, એવું મને નથી લાગ્યું. ત્યારે ભગવાન કહે છે કે આ બધા લોકો ખોટા છે, હું ભગવાન નથી, હું તો વસુદેવ અને દેવકીનો પુત્ર છું, નંદ અને યશોદાનો પાલક પુત્ર છું, હું કઈ ઈશ્વર નથી. પરિણામ સ્વરૂપે સુદામા ગૂંચવાય છે. સુદામા કે પણ લોકો કે કઈ ખોટું હોય, તું ભગવાન છું તો મને તો કોક દી એવું બતાય કે તું ભગવાન છું, મને ચમત્કાર તો બતાય. કૃષ્ણ કહે ભાઈ ચમત્કાર બમત્કાર કઈ હોતું નથી, કઈ જોવા જેવું હોતું નથી, તું ખાલી એટલો તું મારો મિત્ર છું એટલું યાદ રાખ. સુદામાજી બહુ આગ્રહ રાખે છે. ખમ્મા આપણા નવા મહારાજાને ઘણી ખમ્મા, કોણ છે એ ખબર નથી, પણ આ નવા મહારાજા છે. સુદામા કહે ભાઈ હું તો રાજા નથી, હું તો બ્રાહ્મણનો દીકરો છું, પણ કે અમારા રાજ્યનો રિવાજ છે અહીંનો રાજા મરી જાય એટલે હાથણી દરવાજા ખોલવાના, સવારના પરમાં પહેલો જે આવે એના ગળામાં વરમાળા પહેરાવે, એ અમારો રાજા. સુદામા તો કે આ તો લોટરી લાગી ગઈ, આખું રાજપાટ મળી ગયું. અને સુદામા પોતે ત્યાં જાય છે રાજ્યમાં. રાજા એકલા જ હતા, રાણી તો હતી નહીં, તમે બધા સમજી શકો છો. આ એકલા જ રાજા હતા. એટલે બધાએ કહ્યું કે મહારાજા તમે એકલા જ છો, રાણી તો હોવી જોઈએ ને. હવે ભૂલી ગયા કે પોતે ક્યાં ના હતા, કોણ હતા, માયાનો પડદો આવી ગયો એટલે ભૂલી ગયા, પત્નીને ભૂલી ગયા, બાળકોને ભૂલી ગયા, કૃષ્ણને ભૂલી ગયા. અને ત્યાં આગળ કે હારું લગ્ન કરાવો, કન્યા ગોતો. કન્યા ગોત્યા, એના છોકરા થયા, ખાધું પીધું રાજ કર્યું. શબ્દો યાદ રાખજો, ખાધું પીધું રાજ કર્યું. વર્ષો નીકળી ગયા. હવે એક દિવસ સવારના પોરમાં મહેલમાં કાળો કકળાટ થતો હતો, બધા કૂટતા હતા, હાયકારો બોલાવતા કે કેમ હાયકારો કેમ બોલાવો છો? કે રાણી મરી ગયા. તો કે રાણી મરી ગયા એમાં શું, આપણે અગ્નિ સંસ્કાર કરવાનો? કે ના એવું નથી, અમારા રાજમાં પાછો બીજો રિવાજ છે. જૂના જમાનામાં પુરુષો મરી જાય તેની પાછળ સ્ત્રીઓ સતી થતી હતી, જીવતા હળગી જતી હતી. અમારા રાજ્યમાં એવો રિવાજ છે કે સ્ત્રી મરી જાય તેની પાછળ પુરુષોએ ફરજિયાત સતા થવાનું, એને જીવતા હળગવાનું. કે આ રિવાજ ખોટો, કે ખોટો ખરો. મને પહેલા કહેવું જોઈએ ને, કે પહેલા કહેવાનો ટાઈમ નતો, અત્યારે યાદ આવ્યું.
હાલો તૈયાર થઈ જાઓ. સુદામાને ફરજિયાત અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે. સુદામાની પત્ની જે રાણી હતા એની નનામીન બધું લઈને નદી કિનારે સ્મશાન હોય છે ત્યાં લઈને જાય છે. સુદામા કહે છે ભાઈ હું તો બ્રાહ્મણનો દીકરો છું મૂળભૂત, તો મરતા પહેલા કંઈક એક સ્નાન કરાવવું જોઈએ શરીરને. આપણે બધાય તમે જુઓ કે કોઈ વ્યક્તિ માં કે ભાઈ બેન પતિ કોઈ પણ ગુજરી જાય છે તો છેલ્લે આપણે એને નવડાવીએ છીએ કે મને એક વખત મરતા પહેલા નાહવા દો. કે તમે નાહવાને બાને ડૂબકી મારીને સામે કાંઠે ભાગી જાઓ તો અમે શું કરીએ? કે ભાઈ નહીં ભાગવું. છતાંય બહુ આગ્રહ કરે છે. સારું, બધા સૈનિકોને કહે છે કે આ સુદામા જે આપણા રાજા છે એની ચારે બાજુ સૈનિકો રહો, જગ્યા ના રહે અને એમ તમારી વચ્ચે એમને નવડાવજો એટલે ભાગી ના જાય. કે સારું. એટલે સુદામા પાણીમાં નાહવા માટે જાય છે અને પહેલી વખત એને ભગવાન યાદ આવ્યા. અત્યાર સુધી યાદ નતા આવ્યા. રાણી આવી ગઈ, છોકરા થઈ ગયા, રાજપાટ ભોગવ્યા, ભગવાન યાદ ના આવ્યા સુખમાં. હવે મોત ભાળી ગયા એટલે ભગવાન યાદ આવ્યા. ભગવાનને યાદ કરે છે. કૃષ્ણ, મેં તને કહ્યું તું કે તું તારી માયા બતાય, પણ આ માયા તો ભયાનક છે તારી. આ તો મને મોતના મોઢા સુધી લઈ ગઈ. ના તો મને મારી જ નાખશે, હવે જીવતા જ મને ચિત્તા પર સળગાઈ દેશે. પરિસ્થિતિ એવી આવે છે કે એક ડૂબકી મારે છે અને બહાર નીકળે છે તો પેલા લોકો ભાલાવાળા સામે ભાલા ધરીને ઊભા જ છે. પાછો ડરે છે, રડે છે, કોઈ સાંભળતું નથી. બીજી ડૂબકી મારે છે, ફરીથી પેલા ભાલાવાળા જ બહાર નીકળે છે, ચારે બાજુ દેખાય છે. ત્રીજી ડૂબકી જેવી મારી અને બહાર નીકળ્યા, તે બધું કઈ શું હતું જ નહીં. એક પાછું પોરબંદર, એ જ સુદામાપુરી. અને સુદામા નીકળ્યા એ પછી 1 મિનિટ પછી કૃષ્ણ નીકળે છે પાણીમાંથી બહાર. યાદ રાખજો મારા શબ્દો, 1 મિનિટમાં બહાર નીકળે છે. સુદામા ત્રીજી વખત પણ હું જ જીતી ગયો. સુદામા કે તું જીતવાની ક્યાં એ કરે છે? હું તો ત્યાં જઈ આવ્યો, વર્ષો થઈ ગયા, રાણી થઈ ગઈ, છોકરા થઈ ગયા અને અહીંયા મરવા સુધી પહોંચ્યો. તો એ બધું સાચું હતું કે આ સાચું છે કે તું કહે છે 1 મિનિટ થઈ? તારી 1 મિનિટ છે અને મારા તો ત્યાં વર્ષો નીકળી ગયા, હું તો મોત ભાળી ગયો. હવે બોલવાની તાકાત નથી સુદામાની, હવે બોલાય નહીં. કૃષ્ણ હસે છે. એ રાણી, એ રાજ્ય, એ બાળકો, એ સુખ, એ બધું સાચું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે તે સાચું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે જવાબ આપે છે એ ખાસ સમજજો. ભગવાન કહે છે કે એ બધું ખોટું છે ને આ બધું ખોટું છે, સાચો એકલો હું જ છું. પરમાત્મા પોતે કહે છે સુદામાને કે હું એક જ સાચો છું. અને પરિણામ સ્વરૂપે શ્રી કૃષ્ણએ સુદામાનો હાથ પકડ્યો છે. સુદામાના જે મનના દરવાજા હતા એ ખુલી ગયા. ભગવાને પોતાની માયામાંથી એને મુક્ત કર્યા છે. જે શ્રી કૃષ્ણને શરણું ગ્રહણ કરે છે એને માયા અડકતી નથી. આપણે ભગવાનના શરણે આપણે બધા જઈએ અને માયાપતિને કહીએ કે ભાઈ અમને તારી માયાથી થોડાક દૂર રાખજે અને અમને હેરાન ના કરતા. બાપુ આપણે શરબત કે પાણીનું જે કંઈ કરવું હોય એ કરી નાખો ત્યાં સુધી. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. એ મંત્ર સદા તું જપતો જા, આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તારો કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મન વાણી કાયા વશ રાખી, મન વાણી કાયા વશ રાખી
નાખી, મમતાનો બોજો દૂર નાખી. અન્ન આપી છે ધરણી ધરે, પેટ ભૂખ્યાનું ભરતો જા. આવ્યો છે તો આ સંસારે, જન્મ સફળ તારો કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ આ જગમાં તું મહાન કહાવે, આ જગમાં તું મહાન કહાવે. આશ ધરી કોઈ આગળ આવે, તું દુખિયાના દુઃખની વાતો કાન ઉપર તું ધરતો જા. આવ્યો છે તો આ સંસારે, જન્મ સફળ તારો કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ માયાની ગ્રંથિને ભેદી, માયાની ગ્રંથિને ભેદી, માયા તણા ઊંડા ઘડ છેદી. પ્રકાશમય તું પ્રભુના પંથે, હળવે હળવે સરતો જા. આવ્યો છે તો આ સંસારે, જન્મ સફળ તારો કરતો જા. શરણમ મમ શ્રી કૃષ્ણ 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 કરતો જા. આવ્યો છે તો આ સંસારે, જન્મ સફળ તારો કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ બોલ બોલ લેવી તો લઈ લે. મમ જાન સે સવાર કાલ કે મોટા છે કોણ જાણ સકે કાને સવાર કાલ કે મોટા છે કોણ જાણ સકે કાને સવાર કાલ કે મોટા છે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે 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 કોણ જાણી શકે કારણે રે સવાર કાલ કેવો થશે કોણ જાણી શકે કારણે રે સવાર કાલ કેવો થશે ગાડી વગડી તારા મોટા મોટા બંગલાને મોટરને ગાડી વાળે તારા મોટા મોટા બંગલાને મોટરને ગાડી વાળી તારા મોટા મોટા બંગલાને મોટરને ગાડી વાળી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે 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 કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવો થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવો થશે
સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે કોણ જાણે શકે કાળને રે સવાર કાળ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાળ કેવું થાશે તારી હાથી ખોટી વાણી રે વાણી આ જગમાયા તારો મંગળાનો માળો રે થોડા દીમાં વિખાઈ જશે કોણ જાણી શકે કાળને રે સવારે કાળ કેવું થાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાળ કેવું થશે આ કાયમાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે આ કાયમાંથી હંસલો લેવો ચિંતાનો ઉડી જશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાળ કેવું થાશે તમે મળ્યો રૂડો માન ખોરે બાંધી લેને દોનો બાતો તને મળ્યું મન કોરે બાંધી લે મોની કાસી તમે મળ્યો રૂડો માન ખોરે બાંધી લેને દોનો બાતો ગુરુડો મન કોરે બાંધી લે ભવનો બાજુ તને રામ ભક્ત હાથો રે મેરા તારા સફળ થશે તને રામ ભક્ત સાધો રે ફેરો તારે આ કાયમાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે હું કઈ ગલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે કઈ કાંડો નથી રે હું કઈ ગલો નથી એ રે કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે એવો છેતરો છેતરાવો એવો સસ્તો નથી રે હું કઈ ગલો નથી એ રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે છેતરો છેતરાવો એવો સસ્તો નથી રે હું કઈ ગલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે નથી રે હું કઈ ગલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે પટી ચોખા લઈને મંદિરે આવે
આવે એવા પેતળિયા હું કાંઈ લેતો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે માથે ફૂલ લઈ મંદિર લઈને મંદિરે આવે અને મનાવવા માનતાયું માને માને મનાવાને માનતાયો આવે એવા બે ભૂલના બે લાખ દેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે કોઈનો છેતરો છેતરાવે એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે કૂતરો છેતરાવો એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે મારા રે નામનો ફિલ્મ બનાવે મારા રે નામનું ફિલ્મ બનાવે ભોળા લોકોને જોવા ભરમાવે થોડા લોકોને જોવા ફરમાવે મારા રે નામનો ફિલ્મ બનાવે મારા રે નામનું ફિલ્મ બનાવે ભોળા રે લોકોને જોવા ભરમાવે થોડા રે લોકોને જોવા ફરમાવે પાંચની ટિકિટમાં દેખાતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવી પાસની ટિકિટમાં દેખાતો નથી રે હું કઈ કાંડો નથી રે ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે એ ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે એ ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્ત ગુરુદેવ કી જય ભૂમનુ અને દક્ષ પ્રજાપતિ બે છે. દક્ષ પ્રજાપતિની બે દીકરી છે, દિતિ અને અદિતિ. એ બંને પુત્રીઓને કશ્યપ ઋષિ સાથે પરણાવ્યા છે. બાપ એક, માં અલગ અલગ. દિતિના પુત્રો બધા દૈત્યો એટલે કે રાક્ષસો કહેવાયા છે. અદિતિના પુત્રો આદિત્યો બધા દેવો કહેવાયા છે. ને ભાગવતમાં દેવો અને દાનવોના સંઘર્ષની કથા વધારે છે. આપણે જ્યારે કોઈ પૂજા વિધિ કરાવવા જઈએ અને ગોરદાદા આપણને પૂછે કે તમારું ગોત્ર કયું, તો આપણને ગોત્ર ખબર ના હોય. આપણે કહીએ કે અમને ગોત્ર ખબર નથી, તો એમ કે કોઈ કશ્યપ ગોત્ર ઉત્પન્ન, કશ્યપ સૌથી છેલ્લા છે, સૌથી પહેલા છે, એટલે એમના નામના એમના આપણે બધા પુત્રો છીએ. મનુ મહારાજના બે પુત્રો પ્રિયવત, ઉત્તાનપાદ, એમની 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 5 સંતાનો મનુ મહારાજ અને શત્રુપા મહારાણીના છે, એટલે એ લોકો માનવ કહેવાયા છે. આ કથાની અંદર હવે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ એમના પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે કે રાજન, તમે જે મને પ્રશ્ન પૂછો છો કે એવા કોઈ ભક્તો છે ખરા ભગવાનના કે જેને ઘેર ભગવાન વગર આમંત્રણે જાય છે? ત્યારે સુખદેવજી મહારાજ હસીને પરીક્ષિત રાજાને કહે છે કે હા, એવા પણ ભક્તો આ પૃથ્વી ઉપર છે કે જે એની ભગવાનને એમને પોતાને મન થાય છે કે હું આ ભક્તને ઘેર સામે ચાલીને જઉં, અને એ નિષ્કામ ભક્ત હોય છે. સ્વયં ભગવાન દ્વારકાધીશ એ વગર આમંત્રણે એ વિદુરજીને ઘરે ગયા હતા. તો પરીક્ષિત રાજા બે હાથ જોડી વિદુરજીને કથા કહેવાનું સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે. અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મહર્ષિ વિદુરની કથા કહે છે. ધૃતરાષ્ટ્રે પોતે ખૂબ અન્યાય કર્યો છે, મહાભારત આપણને બધાને ખબર છે. પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાની કોશિશ થઈ છે. વિદુરજીને ખબર પડી, ભગવાનને ખબર પડી
પાંડવોને બચાવ્યા છે. દુર્યોધનના પિતા, કૌરવોના પિતા ધૃતરાષ્ટ્રને વિદુરજીએ ખૂબ ઉપદેશ આપ્યો છે, પણ વિદુરજીની સલાહનું ધૃતરાષ્ટ્ર ઉપર કોઈ અસર થતી નથી. વિદુરજી સમજી ગયા કે ધૃતરાષ્ટ્ર આંખથી અંધ નથી, પરંતુ પુત્રના મોહમાં અંધ છે, માટે હવે એની સાથે રહેવાય નહીં. એની સાથે રહું અને એની સાથે એનું અનાજ ખાઉં તો મારી પણ બુદ્ધિ બગડે. ભીષ્મ દાદા, દ્રોણ, કૃપાચાર્ય આ બધા મહેલમાં જ રહ્યા છે, પરંતુ વિદુરજીએ એ રાજમહેલનો ત્યાગ કર્યો. વિદુરજી એ જમાનામાં હસ્તિનાપુરના મહામંત્રી હતા. ચેતી ગયા છે, રાજમહેલ છોડી દીધો છે, નદી કિનારે આવ્યા છે. હસ્તિનાપુરની બહાર નદી કિનારે ઝૂંપડી બાંધી પોતાની પત્ની સુલભાદેવી સહિત વિદુરજી રહ્યા છે. શરૂઆતથી જ જીવન તપસ્વી જેવું હતું. વધુ મોકળાશ મળી, વધુ ભક્તિ કરી શક્યા. ઝૂંપડીમાં રહીને ભગવાનનું નામ સ્મરણ કરે છે. 12 વર્ષ સુધી એમણે તપશ્ચર્યા કરી છે. ખાસ આ કથા ધ્યાનથી સાંભળજો. વિદુરજી એ પણ પાંડુ પુત્ર ગયા છે. પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર 3 ભાઈઓ છે. વેદવ્યાસજીના સંતાન છે. હવે 12 વર્ષ સુધીની આકરી તપશ્ચર્યા પછી ભગવાન પ્રસન્ન થાય છે. આપણે ત્યાં અનુષ્ઠાન કહ્યા છે, 12 વર્ષ સુધી અનુષ્ઠાન કરો. સત્કાર્ય કર્યું છે,